નમસ્તે ભાવિ શિક્ષક મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખાનાણી. મિત્રો, હવે ટાટ અને ટેટની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે. આ સમયે આપણે ગધેડા મજૂરી નથી કરવી, પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. આ વિડીયોમાં આપણે માત્ર પ્રશ્ન અને તેનો જવાબ નથી જોવાના, પણ ચારે વિકલ્પનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. એટલે કે એક પ્રશ્નની સાથે તમારા બીજા 3 કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. તમારી સ્ક્રીન પર પ્રશ્ન આવશે અને તમને 5 સેકન્ડનો સમય મળશે અને પછી આપણે તેનું સોલ્યુશન જોઈશું. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કારક અભિસંધાન ઓપરેન્ટ કન્ડિશનિંગ નો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? ઓપ્શન એ ઇવાન પાવલો, ઓપ્શન બી BF સ્કિનર, ઓપ્શન સી થોર્નડાઇક અને ઓપ્શન ડી કોહલર. તમારો સમય શરૂ થાય છે હવે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી BF સ્કિનર. કારણ કે સ્કિનરે ઉંદર અને કબૂતર પર પ્રયોગો કરીને શીખવ્યું કે વર્તનમાં પુરસ્કાર રિઇન્ફોર્સમેન્ટ કેટલું મહત્વનું છે. હવે બાકીના 3 કેમ નથી તે પણ નોટ કરી લો. જો પાવલો પૂછાય તો જવાબ આવે શાસ્ત્રીય અભિસંધાન, જેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો. જો થોર્નડાઇક પૂછાય તો જવાબ આવે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, જેમણે બિલાડી પર પ્રયોગ કર્યો હતો. અને જો કોહલર પૂછાય તો જવાબ આવે આંતરસૂઝ, જેમણે ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો. પરીક્ષામાં આ 4માંથી કોઈ પણ પૂછાય, હવે તમારો માર્ક નહીં કપાય. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન બચાવ પ્રયુક્તિનો છે. પ્રશ્ન 2, દ્રાક્ષ ખાટી છે, શિયાળની વાર્તા કઈ બચાવ પ્રયુક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? ઓપ્શન એ પ્રક્ષેપણ, ઓપ્શન બી ઉદાત્તીકરણ, ઓપ્શન સી યૌક્તિકીકરણ અને ઓપ્શન ડી તાદાત્મ્ય. વિચારો, જવાબ શું આવશે? તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે ઓપ્શન સી યૌક્તિકીકરણ, જેને આપણે સાદી ભાષામાં બહાનાવૃત્તિ પણ કહીએ છીએ. જ્યારે શિયાળને દ્રાક્ષ મળતી નથી ત્યારે તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દ્રાક્ષનો વાંક કાઢે છે કે દ્રાક્ષ ખાટી છે, મારે ખાવી જ નથી. માણસ પણ જ્યારે ખોટા કારણો આપીને પોતાની જાતને બચાવે ત્યારે તેને યુક્તિકીકરણ કહેવાય. હવે બીજા ઓપ્શન પણ સમજી લઈએ. પ્રક્ષેપણ એટલે પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળવો, જેમ કે પેપર અઘરું હતું એટલે નાપાસ થયો. ઉદાત્તીકરણ એટલે રસ્તો બદલવો, જેમ કે લડાયક બાળક મોટો થઈને બોક્સર બને. અને તાદાત્મ્ય એટલે કોઈ મોટા માણસ સાથે ઓળખાણ બતાવી, જેમ કે હું ફલાણા મંત્રીનો સગો છું. ત્રીજો પ્રશ્ન વ્યક્તિત્વના ટોપિકમાંથી છે. પ્રશ્ન છે, વ્યક્તિત્વના મુખ્ય 2 પ્રકારો અંતર્મુખી અને બહિર્મુખી આ વર્ગીકરણ કોણે આપ્યું? ઓપ્શન એ સિગમન્ડ ફ્રોઈડ, ઓપ્શન બી કાર્લ યુંગ, ઓપ્શન સી સેન્ડલ અને ઓપ્શન ડી ક્રેસ્મર. તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે ઓપ્શન બી કાર્લ યુંગ. મિત્રો, કાર્લ યુંગે વ્યક્તિના સ્વભાવને આધારે 2 ભાગ પાડ્યા હતા. જે એકલા રહેવાનું પસંદ કરે તે અંતર્મુખી અને જે લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે તે બહિર્મુખી. કન્ફ્યુઝન સેન્ડલ અને ક્રેસ્મરમાં થાય છે. યાદ રાખજો, સેન્ડલ અને ક્રેસ્મરે શરીરના બાંધા પરથી પ્રકારો આપ્યા છે, જ્યારે સિગમન્ડ ફ્રોઈડે મનના સ્તર આપ્યા છે, ઇડ, ઈગો અને સુપર ઈગો. એટલે સ્વભાવની વાત આવે ત્યારે હંમેશા કાર્લ યુંગને યાદ કરવા. ચોથો પ્રશ્ન શિક્ષણ પંચ વિશે છે, જે ટાટની પરીક્ષાનો ફેવરેટ ટોપિક છે. પ્રશ્ન છે,
ભાર વગરનું ભણતર લર્નિંગ વિધાઉટ બર્ડન નો રિપોર્ટ કઈ સમિતિએ આપ્યો હતો? ઓપ્શન એ કોઠારી કમિશન, ઓપ્શન બી યશપાલ કમિટી, ઓપ્શન સી રાધાકૃષ્ણન કમિશન અને ઓપ્શન ડી મુદલિયાર કમિશન. વિચારો મિત્રો, દફતરનો ભાર ઓછો કરવાની વાત કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી યશપાલ કમિટી. 1993માં પ્રોફેસર યશપાલની અધ્યક્ષતામાં આ કમિટી બની હતી, જેમણે કહ્યું કે બાળકોના દફતરનો ભાર ઓછો કરો. આના પરથી જ આપણું NCF 2005 બન્યું છે. બાકીના ઓપ્શન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઠારી કમિશન આવે તો યાદ રાખવાનું 10+2+3નું માળખું. રાધાકૃષ્ણન કમિશન આવે તો કોલેજ શિક્ષણ યુનિવર્સિટી એજ્યુકેશન, અને મુદલિયાર કમિશન આવે તો માધ્યમિક શિક્ષણ સેકન્ડરી એજ્યુકેશન. આ ચારેય જોડકા તમારી નોટબુકમાં લખી લેજો. પાંચમો પ્રશ્ન બુદ્ધિના ટોપિકમાંથી છે. પ્રશ્ન છે, સૌપ્રથમ માનસિક વય મેન્ટલ એજનો ખ્યાલ કોણે આપ્યો હતો? ઓપ્શન એ આલ્ફ્રેડ બીને, ઓપ્શન બી વિલિયમ સ્ટર્ન, ઓપ્શન સી LM ટર્મન અને ઓપ્શન ડી વેક્સલર. ધ્યાનથી વાંચજો, અહીંયા સૂત્ર નથી પૂછવું, ખાલી ખ્યાલ પૂછવો છે. સાચો જવાબ છે ઓપ્શન એ આલ્ફ્રેડ બીને. ઘણા વિદ્યાર્થીઓ અહીં સ્ટર્ન અને ટર્મન લખીને આવે છે. ચાલો કન્ફ્યુઝન દૂર કરીએ. જો એવું પૂછાય કે માનસિક વય શબ્દ કોને આપ્યો, તો આલ્ફ્રેડ બીને. જો એવું પૂછાય કે બુદ્ધિઆંક IQનું સૂત્ર કોણે બનાવ્યું, તો સ્ટર્ન. તો મિત્રો, આ હતા મનોવિજ્ઞાનના 5 ગોલ્ડન પ્રશ્નો. તમે જોયું હશે કે આપણે 5 પ્રશ્નોમાં લગભગ 20 જેટલા અલગ અલગ કન્સેપ્ટ ક્લિયર કર્યા. તમારા 5માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, અડધી સફર પૂરી થઈ. હવે આગળ જોઈએ 5 સુપર ડુપર પ્રશ્નો. પ્રશ્ન 6 છે, અબ્રાહમ માસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં સૌથી ટોચ પર કઈ જરૂરિયાત આવે છે? ઓપ્શન એ શારીરિક જરૂરિયાત, ઓપ્શન બી સલામતીની જરૂરિયાત, ઓપ્શન સી આત્મસન્માનની જરૂરિયાત અને ઓપ્શન ડી આત્મ સાક્ષાત્કાર એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે ઓપ્શન ડી આત્મ સાક્ષાત્કાર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. મિત્રો, મેસ્લોએ એક પિરામિડ આપ્યો છે. સૌથી નીચે પાયામાં આવે છે શારીરિક જરૂરિયાત, રોટી, કપડાં, મકાન. તે સંતોષાય એટલે માણસ સલામતી શોધે. પછી આવે પ્રેમ અને સ્નેહ, ત્યારબાદ આત્મસન્માન, અને છેલ્લે જ્યારે માણસને લાગે છે કે તેણે જીવનનું લક્ષ્ય પામી લીધું છે, તે છે આત્મ સાક્ષાત્કાર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. આ ક્રમ પરીક્ષામાં પૂછાય છે, તો પિરામિડ ખાસ યાદ રાખજો. હવે આગળ વધીએ પ્રશ્ન 7 તરફ. પ્રશ્ન છે, સિગ્મન્ડ ફ્રોઈડના મતે વ્યક્તિત્વનું કયું પાસું સુખના સિદ્ધાંત પર કામ કરે છે? ઓપ્શન એ નિમ્ન અહમ એટલે કે ઈડ, ઓપ્શન બી અહમ એટલે કે ઈગો, ઓપ્શન સી ઉપરી અહમ એટલે કે સુપર ઈગો અને ઓપ્શન ડી અચેતન મન. વિચારો, જેને માત્ર મજા જ કરવી છે તે કોણ છે? તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે ઓપ્શન એ નિમ્ન અહમ ઈડ. ફ્રોઈડે 3 ભાગ આપ્યા છે. પહેલું છે ઈડ નિમ્ન અહમ, જે જીદી બાળક જેવું છે, તેને અત્યારે ને અત્યારે જ સુખ જોઈએ છે, તે સાચું ખોટું જોતું નથી. બીજું છે ઈગો એટલે કે અહમ,
તે વાસ્તવિકતાના સિદ્ધાંત પર કામ કરે છે. તે ઈડ અને સુપર ઈગો વચ્ચે મેનેજર તરીકેનું કામ કરે છે, એટલે કે પોલીસનું કામ કરે છે. અને ત્રીજું છે સુપર ઈગો, ઉપરી અહમ. તે નૈતિકતા, મોરાલિટી પર કામ કરે છે. તે સાધુ સંત જેવું છે. પ્રશ્ન 8 છે, વાંચન સંબંધી અક્ષમતા, રીડિંગ ડિસેબિલિટીને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? ઓપ્શન એ ડિસ્ગ્રાફિયા, ઓપ્શન બી ડિસ્લેક્સિયા, ઓપ્શન સી ડિસ્કેલ્ક્યુલિયા અને ઓપ્શન ડી ADHD. આ પ્રશ્ન ટેટ 1 અને ટેટ 2માં અવારનવાર આવે છે. સાચો જવાબ છે ઓપ્શન બી ડિસ્લેક્સિયા. તારે જમીન પર પિક્ચર યાદ છે ને? ઈશાન અવસ્થીને જે તકલીફ હતી તે આ જ હતી, શબ્દો ઊંધા દેખાવા. બાકીના પણ સમજી લઈએ. ડિસ્ગ્રાફિયા એટલે જેને લખવાની તકલીફ હોય તે. ડિસ્કેલ્ક્યુલિયા એટલે જેને ગણિતમાં એટલે કે ગણતરીમાં તકલીફ હોય તે. અને ADHD જેનું ધ્યાન એક જગ્યાએ ટકતું ન હોય તે, અટેન્શન ડિફિકલ્ટી. આ ચારેય શબ્દો અંગ્રેજીમાં જ યાદ રાખજો, જેથી તમને એના મિનિંગ તરત જ સમજાઈ જાય. હવે આગળ વધીએ પ્રશ્ન 9 તરફ. પ્રશ્ન છે, થોર્નડાઈકનો કયો નિયમ કહે છે કે મહાવરો કરવાથી શિક્ષણ દઢ બને છે? પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. ઓપ્શન એ તત્પરતાનો નિયમ, ઓપ્શન બી અસરનો નિયમ, ઓપ્શન સી પુનરાવર્તન કે મહાવરાનો નિયમ અને ઓપ્શન ડી ઉપયોગિતાનો નિયમ. પ્રશ્ન સહેલો પણ ટ્રીકી છે. જવાબ વિચારીને આપજો. તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે ઓપ્શન સી મહાવરાનો નિયમ. થોર્નડાઈકે મુખ્ય 3 નિયમો આપ્યા છે. એક છે તત્પરતાનો નિયમ. જેમ ઘોડાને પાણી સુધી લઈ જવાય પણ પીવા માટે મજબૂર ન કરાય, કારણ કે પાણી પીવા માટે ઘોડો પહેલા તૈયાર હોવો જોઈએ. બીજો નિયમ છે મહાવરાનો નિયમ. જેટલું રિવિઝન કરશો તેટલું પાક્કું વધારે થશે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. અને ત્રીજો નિયમ છે અસરનો નિયમ. જો ઇનામ મળે તો શીખવું ગમે, સજા મળે તો ન ગમે. આ ઉદાહરણો યાદ રાખશો એટલે ક્યારેય નહીં ભૂલાય. હવે જોઈએ આજનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન છે, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE માં સર્વગ્રાહીનો અર્થ શું થાય? ઓપ્શન એ માત્ર શૈક્ષણિક વિષયોનું મૂલ્યાંકન, ઓપ્શન બી માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન, ઓપ્શન સી શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન અને ઓપ્શન ડી વાર્ષિક પરીક્ષાનું મૂલ્યાંકન. આજનો છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ પ્રશ્ન છે, એટલે વિચારીને જવાબ આપજો. સાચો જવાબ છે ઓપ્શન સી શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને. મિત્રો, CCE એટલે માત્ર ચોપડીનું જ્ઞાન નહીં. બાળક ગણિતમાં કેવો છે, શૈક્ષણિક પ્લસ બાળક રમતગમત, ચિત્રકામ કે વક્તૃત્વમાં કેવો છે, સહશૈક્ષણિક, બરાબર બંનેનો સરવાળો એટલે સર્વગ્રાહી વિકાસ. એટલે જ આપણે કહીએ છીએ કે બાળકનું મૂલ્યાંકન 360 ડિગ્રી હોવું જોઈએ. તો મિત્રો, આ હતા આજના ટોપ 10 ક્વેશ્ચન. પ્રમાણિકતાથી કહેજો 10માંથી તમારા કેટલા સાચા પડ્યા. કોમેન્ટ બોક્સમાં તમારો સ્કોર લખો. જો તમારા 8 કે તેથી વધુ સાચા છે તો તમારી તૈયારી
A ગ્રેડ છે અને જો ઓછા છે તો ચિંતા કરતા નહીં. આપણી આ સિરીઝ જોતા રહો, માર્ક્સ આપોઆપ વધશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીકમિંગ બેટર સાયકોલોજી હબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.